ચલો કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે ધોરણ 6 માં વિષય છે વિજ્ઞાન, બરાબર છે? એમાં ચેપ્ટર નંબર 1 ખોરાક ક્યાંથી મળે છે. હવે તમને બધાને ખબર હશે કે આ ચેપ્ટર તો આપણે જ્યારે કોર્સની શરૂઆત કરી હોય, બરાબર, એટલે કે તમને જ્યારે વિડિયો મોકલીએ છે ત્યારે જ આ ચેપ્ટર તો થઈ ગયું છે અને આ ચેપ્ટર પહેલું છે, તો પાછું કેમ કરાવો છો એવો વિચાર આવતો હોય, બરાબર? તો કે આ ચેપ્ટરના જે વિડિયો છે જે તમને સમજાવેલું છે આ ચેપ્ટર, બરાબર છે, એ તમને સિહાર સ્કૂલમાંથી એના વિડિયો આવ્યા છે અને આપણે બધા સમજી ગયા છીએ, સરસ, બરાબર છે. પરંતુ આપણે સ્વાધ્યાય પોથીમાં કદાચ આ ચેપ્ટર બાકી જ હશે, બરાબર. મેં એ વિડિયો મોકલા નથી, કોઈને આવડી ગયું હોય જે પાઠ સમજી અને પ્રશ્ન સલાહ છે તો જાતે કર્યા હોય તો પણ જોઈ લેજો, અને બાકીના સ્વાધ્યાય પોથીમાં બાકી છે એટલા માટે આ ચેપ્ટર તમને સ્વાધ્યાય પોથીમાં સોલ્વ કરાવું છું, બરાબર છે. બીજી વસ્તુ એ કે આ સ્વાધ્યાય પોથીમાં એટલા માટે લખાવું છું કે આપણે પાઠ બધા સમજી જઈએ છીએ ઝડપથી, બરાબર. બધા વિડિયો ટીચર મોકલે એટલે આપણે બસ જોઈ લઈએ, પછી તો કે સ્કૂલે આવવાનું નથી એટલે આપણને આરામ કે વાંચવાની કોઈ વાંચતા હશે તો વાંચતા જ હશે, બરાબર. બાકીનાને વાંચવાની મજા ન આવે એટલે ખાલી વિડિયો જોઈ લેવાના પછી પૂરું, બરાબર. પરંતુ આપણે તમને વિચાર આવે કે આપણે એક્ઝામ હોય ને તો વાંચી, બાકી આપણને વાંચવું ગમે નહીં, બરાબર. તો આપણે પણ એક એક્ઝામનું આયોજન કરેલું જ છે જેમાં આપણે વીકલી ટેસ્ટ લેતા એવી રીતના, બરાબર. તો કે ધોરણ 6 છે તો આપણે 25 માર્કની જેવી રીતના વીકલી એક્ઝામ લઈએ છીએ તે જ રીતે આપણે એક્ઝામ લઈશું, બરાબર છે. એનું આયોજન ઓનલાઈન કઈ રીતે એક્ઝામ લેવી એ આયોજન અને કયા ચેપ્ટર, બરાબર, એ બધી તમને જાણ કરવામાં આવશે. તો એમાં પહેલું ચેપ્ટર હશે જ, બરાબર, એના વિડિયો આવી ગયા છે, પહેલું ચેપ્ટર હશે અને સાથે સાથે બીજા કયા ચેપ્ટર હશે એની તમને જાણ કરવામાં આવશે, બરાબર છે. તો આપણે પહેલા ચેપ્ટરમાં ખોરાક ક્યાંથી મળે છે એકદમ સહેલું અને મજા આવે એવું ચેપ્ટર છે. તો એમાં સ્વાધ્યાય પોથી બધા લઈને બેસશે સાથે, સ્વાધ્યાય પોથીમાં જુઓ. ચલો, આ ચેપ્ટર એવું છે કે આપણે રસોઈ બનાવતા આવડતી હોય ને તો આ ચેપ્ટરમાં બધું આવડી જાય, કે દાખલા તરીકે ખીર બનાવવામાં શું જોઈએ, રોટલી બનાવવામાં શું જોઈએ, એવું જ છે આ ચેપ્ટર, બરાબર છે. તો એ વસ્તુ આપણને ખબર પડે બધી, બરાબર. તો સ્વાધ્યાય પોથી કાઢશે બધા અને આ ચેપ્ટર જે વીકલી એક્ઝામ કે મંથલી એક્ઝામ કહીએ એમાં આ તો હશે જ, સાથે બીજા કયા ચેપ્ટર હશે એ તમને જાણ કરી દેવામાં આવશે, બરાબર છે. ચલો, ચેપ્ટર નંબર 1 સ્વાધ્યાય પોથીમાં ક્વેશ્ચન નંબર 1, નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો, બરાબર. ચલો, એમાં પહેલું જો ખીરની વાનગી માટે નીચેનામાંથી કયા વિધાનો સાચા છે, એટલે કે ખીર બનાવવી હોય તો કયા વિધાનો નીચેનામાંથી સાચા છે જોવો જોઈએ. પહેલા ખીર બનાવવા દૂધ, ચોખા, ખાંડ જોઈએ. બીજું છે ખીરના ઘટકોની શોધ માત્ર વનસ્પતિ છે. ચોખા વનસ્પતિ જ્યારે દૂધ પ્રાણી આપે છે, બરાબર. તો કે ચોખા વનસ્પતિ અને જ્યારે દૂધ શું આપે, પ્રાણી આપે છે. તો આ સાચું છે. પહેલો ઓપ્શન એમ જ છે, જુઓ છો કયો સાચો છે. તો કે 3 ઓપ્શન આપેલા છે, આમાંથી 3 માંથી કયું સાચું છે. હવે નીચે ABCD આપેલું છે, જુઓ. તો કે વિધાન A અને B સાચું. તો કે વિધાન A બરાબર કે ખીર બનાવવા દૂધ, ચોખા અને ખાંડ જોઈએ, પણ B માં જે છે એ એમ કીધું છે ખીરના ઘટકોનો સ્ત્રોત માત્ર વનસ્પતિ છે, તો એમ ન ચાલે. ચોખા છે વનસ્પતિમાંથી બને પણ દૂધ છે એ પ્રાણીમાંથી મળે છે, એટલે B ખોટો પડે. વિધાન 2 અને 3 સાચા, તો કે ના 2 તો ખોટું જ છે. તો પહેલું અને ત્રીજું સાચું છે એવો ઓપ્શન હોય લખવાનું, બરાબર. તો પહેલામાં આવશે C. ચલો, C. બીજું જોવો, નીચેના પૈકી કઈ ખાદ્ય સામગ્રીનો સ્ત્રોત વનસ્પતિ છે. વનસ્પતિમાંથી કઈ ખાદ્ય સામગ્રી, તો જો અનાજ, તો કે હા વનસ્પતિમાંથી મળે. શાકભાજી, તો કે હા વનસ્પતિમાંથી મળે. ફળ, તો કે વનસ્પતિમાંથી મળે. એટલે જવાબ આવશે D. આપેલ તમામ બધા વનસ્પતિના સ્ત્રોત છે. ક્લિયર? ચલો, ત્રીજો જોવો, પ્રાણી જ પેદાશ કઈ છે, તો કે પ્રાણીમાંથી મળતી હોય એવી પેદાશ, તો કે માંસ, તો કે આ પ્રાણીમાંથી બને. દૂધ, તો કે પ્રાણીમાંથી મળે. ઈંડા, તો કે પ્રાણીમાંથી બને. એટલે D ઓપ્શન એવો કે આપેલ તમામ, તો જવાબ આવશે આપેલ તમામ. ક્લિયર? ચલો, એના પછી જુઓ, ચીકુ શેક બનાવવા માટેની સામગ્રી કઈ છે. તો ચીકુ શેક બનાવવો હોય તો પહેલા તો એમાં ચીકુ જોઈએ, બરાબર. જોજો ઓપ્શનમાં કે ચીકુ દેખાય છે, તો કે પહેલા ઓપ્શનમાં નથી. દૂધ, ચોખા, ખાંડ છે. બીજામાં દૂધ, ચા, ખાંડ છે. ચોકલેટ, દૂધ, ખાંડ છે
અને છેલ્લો ઓપ્શન એટલે કે ડી છે, એમાં છે દૂધ, ખાંડ અને ચીકુ, એટલે કે ડી. આપણે ન બનાવ્યું તો ખબર પડે ચીકુ છે કે નામ આવ્યું તો એમાં ચીકુ હોવા જોઈએ. તો ઓપ્શનમાં જો કે ચીકુ દેખાતું હોય તો હા, પછી વિચારવાનું બે ઓપ્શન કદાચ ચીકુ વાળા હોય તો એમાં જોવાનું એમાં દૂધ જોઈને ખાંડ જોઈ. ક્લિયર? તો એમાં આવશે ડી. ચલો પાંચમો જુઓ, શેરડી એ ખાલી જગ્યા અને કોડું એ ખાલી જગ્યા છે. તો શેરડી એ શું છે? પ્રકાંડ છે અને કોડું છે એ ફળ છે. એવો ઓપ્શન છે કે તો કે હા, બી, પ્રકાંડ અને ફળ. ચલો ગાજર એ ખાલી જગ્યા છે અને પાલકની ભાજી એ ખાલી જગ્યા છે. તો કે ગાજર એ મૂળ છે અને પાલકની ભાજી એ પર્ણ છે. એટલે કે એવો ઓપ્શન છે બી, મૂળ અને પર્ણ. ચલો કેળા એ વનસ્પતિનું ખાલી જગ્યા છે. તો કે પ્રકાંડ, મૂળ, ફૂલ કે ફળ. એમાં આવશે ડી, ફળ. ચલો આઠમો જુઓ, નીચેનામાંથી કોના પર્ણ ખોરાક તરીકે વાપરી શકાય? તો એમાંથી એ જો, એ કોબીજ, બી પાલક, સી સરસવ અને ડી આપેલ તમામ. તો એમાં આવશે ડી, આપેલ તમામ. ચલો નવમો જુઓ, નીચેના ખોરાકના અનુસંધાને કઈ છોડ ખોટી છે? તો કે કેરી ફળમાં જ આવે, ગાજર એ મૂળમાં જ આવે, સી છે બટાકા એ પ્રકાંડમાં જ આવે, તો કે ડી છે જે ડુંગળી મૂળ એ ખોટું છે. બરાબર? ચલો દસમો જુઓ, નીચેનામાંથી કઈ છોડ ખોરાકના અનુસંધાનને સાચી છે? તો એ સોયાબીન એટલે કે બીજ, મગફળી બીજ, સરસો પાંદડા અને ડી આપેલ તમામ. બરાબર? તો બધી છોડ સાચી છે એટલે કે ડી આવશે, આપેલ તમામ. ચલો એના પછી જુઓ, મધમાખી પુષ્પો પરથી ખાલી જગ્યા એકઠો કરે છે. પરાગરજ, પુકેસર, મધુરસ કે એ બી બંને. તો એમાં આવશે મધમાખી પુષ્પો પરથી મધુરસ ભેગો કરે એટલે કે સી. બરાબર? ચલો 12મો, મધમાખી પુષ્પો પાસેથી કયો પદાર્થ મેળવે છે? પાણી, મધુરસ, મધ કે સુગંધ? તો એમાં આવશે બી, મધુરસ મેળવે. બરાબર? ચલો 13મો જુઓ, ઈંડા અને માંસ કયા પ્રાણીઓ લે છે? તો કે શાકાહારી હોય માત્ર શું ખાતા હોય? તો કે શાકભાજી જ ખાતા હોય. બરાબર? એટલે કે વનસ્પતિ પેદાશ જે હોય, માંસની કોઈ વસ્તુ ખાતા ન હોય. આમાં શું કીધું? ઈંડા અને માંસ કયા પ્રાણીઓ લે છે? તો શાકાહારી લોકો નો લેતા હોય. માંસાહારી હોય તો ઈ કેવું લેતા હોય? તો કે માંસ, ફક્ત માંસ લેતા હોય. પણ માંસાહારી છે ઈંડા અને માંસ, તો કે ઈ લેતા જ હોય. બરાબર? સી જો મિશ્રાહારી, તો મિશ્રાહારી લોકો પણ શાકભાજીની અને માંસાહારી વસ્તુ પણ લેતા હોય. અને ડી ઓપ્શન છે બી અને સી બંને. તો માંસાહારી અને મિશ્રાહારી જે લોકો છે, બરાબર, પ્રાણીઓ જે છે, બરાબર, લોકો એટલે આપણે માણસો આવી જઈએ એમાં અને બીજા પ્રાણીઓ આવી જઈએ. તો માંસાહારી અને મિશ્રાહારી જે લોકો હોય, બરાબર, એ ઈંડા અને માંસ લે છે એટલે કે ઓપ્શનમાં આવશે ડી. ચલો આગળ જોવો, પ્રશ્ન નંબર 2, યોગ્ય શબ્દો વડે ખાલી જગ્યા પૂરો. પેલું જોવો, સરસવના બીજમાંથી ખાલી જગ્યા નીકળે છે અને તેના પાંદડા ખાલી જગ્યા તરીકે ખવાય છે. તો કે સરસવના બીજમાંથી તેલ નીકળે અને એના પાંદડા શાકભાજી તરીકે ખવાય. એટલે તેલ અને શાકભાજી ખાલી જગ્યામાં. બીજી ખાલી જગ્યા, ખાંડ આપણને ખાલી જગ્યામાંથી મળે છે. શેમાંથી મળે ખાંડ? તો કે શેરડીમાંથી. ચલો ત્રીજી ખાલી જગ્યા, પોપટ ફક્ત ખાલી જગ્યાની પેદાશ ખાય. પોપટ શું ખાય ખાલી? તો કે વનસ્પતિ પેદાશ જ ખાય. બરાબર? ખાતો હોય પોપટ, મરચા છે, ટમેટા છે, એવું ખાય. ચલો ચોથું છે, ખિસકોલી ખોરાકમાં ખાલી જગ્યા લે છે. તો કે ખિસકોલી ખોરાકમાં મગફળી, અનાજ અને કુમળા પાન, એટલે કે નાના સરસ કુમળા પાન હોય ઈ, એટલે કે કુમળા પાન. ચલો પાંચમી ખાલી જગ્યા જુઓ, સસલું અને ખાલી જગ્યા માત્ર વનસ્પતિ જ પેદાશ થાય. સસલું અને બીજું કોણ છે? તો કે ખાલી વનસ્પતિ જ પેદાશ થાય છે. તો કે ઈ આવશે હરણ. ચલો છઠ્ઠું જુઓ, હરણ, જીરાફ, ઝીબ્રા વગેરે ખાલી જગ્યા પ્રાણીઓ અને વાઘ, ચિત્તો અને સિંહ વગેરે ખાલી જગ્યા પ્રાણીઓ છે. જો કે હરણ, જીરાફ અને ઝીબ્રા જે છે, બરાબર, એ શાકાહારી છે, જ્યારે વાઘ, સિંહ, બરાબર, ચિત્તો એ માંસાહારી છે. એટલે કે શાકાહારી અને માંસાહારી. ચલો સાતમો જુઓ, વાઘ માત્ર માંસ ખાય છે માટે તે ખાલી જગ્યા, અને હરણ માત્ર વનસ્પતિ ખાય છે માટે તે ખાલી જગ્યા પ્રાણી છે. તો વાઘ માત્ર માંસ ખાય એટલે માંસાહારી કહેવાય, અને હરણ માત્ર વનસ્પતિ ખાય એટલે તૃણાહારી કહેવાય. બરાબર છે? ચલો આઠમી ખાલી જગ્યા જુઓ, આપણે ગાય, બકરી પાસેથી ખાલી જગ્યા અને
મરઘી પાસેથી ખાલી જગ્યા મેળવીએ છીએ. ગાય અને બકરી પાસેથી આપણે દૂધ મેળવીએ, જ્યારે મરઘી પાસેથી આપણે માંસ અને ઈંડા મેળવીએ છીએ. એટલે કે માંસ અને ઈંડા, અને પેલી ખાલી જગ્યા બકરી પાસેથી દૂધ. ક્લિયર? ચલો 9મો જુઓ. મધમાખી ઉછેર કેન્દ્ર દ્વારા આપણે ખાલી જગ્યા અને મત્સ્ય ઉછેર કેન્દ્ર દ્વારા ખાલી જગ્યા મેળવીએ છીએ. તો કે મધમાખી ઉછેર કેન્દ્ર દ્વારા આપણે મધ અને મત્સ્ય ઉછેર કેન્દ્ર દ્વારા આપણે માછલી મેળવીએ છીએ. બરાબર? ક્લિયર? ખાલી જગ્યા 9 એ 9. ચલો ક્વેશ્ચન નંબર 3 છે. નીચે આપેલા વિધાનોમાંથી સાચા અને ખોટા વિધાનો શોધો અને સામે નિશાની દ્વારા દર્શાવો. એમાં પહેલું છે, જોવું જોઈએ, ભારતના વિવિધ પ્રદેશોમાં ખોરાક એક સમાન હોય છે. બધા પ્રદેશમાં એક સમાન હોય તો પાઠ સમજ્યા ત્યારે જોઈએ એક સમાન હોય નહીં, એટલે કે ખોટું. ચલો બીજો જુઓ. દૂધ અને દૂધના ઉત્પાદનો દુનિયાના દરેક દેશોમાં ખાદ્ય સામગ્રી તરીકે વપરાય છે. તો કે હા, દૂધ અને દૂધના ઉત્પાદનો આપણે ખાવામાં જ વાપરીએ છીએ. બરાબર? તો કે હા, એમાં સાચું. ચલો ત્રીજી ખાલી જગ્યા, ત્રીજું જો સાચું ખોટું. વનસ્પતિ કે તેના ભાગ આપણા ખોરાકનો સ્ત્રોત નથી. વનસ્પતિ કે તેના ભાગ આપણા ખોરાકનો સ્ત્રોત નથી. તો કે એમાં આવશે ખોટું. બરાબર? ખોરાકનો સ્ત્રોત છે. ચોથું જુઓ. આપણા ખોરાકના મુખ્ય સ્ત્રોત વનસ્પતિ અને પ્રાણીઓ છે. તો કે હા, ઈ જ આવે. બરાબર? પ્રાણીમાંથી દૂધ મેળવીએ, દૂધની બધી આઈટમો મેળવતા હોય, અને માંસાહારી હોય માંસ ખાતા હોય, અને આપણે મોસ્ટ ઓફ વનસ્પતિમાંથી મેળવીએ, એટલે સાચું. 5મો જુઓ. કેટલીક વનસ્પતિ ઝેરી પણ હોય છે. તો કે હા, સાચું. એમણે આપણે જો કોઈ વનસ્પતિ હોય, બરાબર, તો આપણને જાણ ન હોય કે આ કેવી વનસ્પતિ છે, તો સીધી ચાખવી કે મોઢામાં નાખવી જોઈએ નહીં. ત્યારે ઘણી બધી વનસ્પતિઓ ઝેરી પણ હોય છે. ચલો 6ઠી જુઓ. મધમાખી ફૂલના મધુરસને મધમાં ફેરવે છે. તો કે આ સાચું. પહેલા મધુરસ મેળવે અને પછી એને મધમાં ફેરવે, એટલે કે સાચું. ચલો 7મો જુઓ. કચુંબરમાં કાચા ટમેટા, ગાજર, ફણા ગાળેલા મગ હોઈ શકે. તો હા, કચુંબર આપણે બનાવતા હોય ને, બધાએ ખાધું જ હશે. તો કે સાચું. ચલો 8મો છે. પનીર આપણે માછલી પાસેથી મેળવીએ. માછલીમાંથી પનીર બને? તો કે નહીં, ખોટું. બરાબર? હવે પ્રશ્ન નંબર 4 છે. યોગ્ય જોડકા જુઓ. એટલા સરસ જોડકા છે કે તમે જાતે કરી શકો. દાખલા તરીકે બધા જોડકા એવા છે કે કઈ વસ્તુ છે એમાં શું વસ્તુ જોઈએ એ છે. દાખલા તરીકે ચા છે તો ચા બનાવવા તમને ખબર હોય, ખાંડ જોઈ, દૂધ જોઈ અને ચાની પત્તી. બરાબર? એટલે આપણે જે ભૂકી કહીએ તે. તો એવા જ બધા છે. જો પેલું જોડકું ચા છે તો ચામાં શું જોઈએ? તો સી ઓપ્શનમાં આપેલું છે. જો પાણી, ચાની ભૂકી, ખાંડ અને દૂધ. એટલે પહેલામાં આવશે સી. બીજું છે કોફી. કોફીમાં શું જોઈએ? તો કે બી. બીમાં જુઓ દૂધ, કોફી પાવડર અને ખાંડ છે ને, તો બી લખી નાખો. સી માં છે ઉકાળો. તો ઉકાળામાં શું જોઈએ? તો કે એમાં જુઓ પાણી, દૂધ, આદુ, ફુદીનો, તુલસી અને ખાંડ. એવો ઓપ્શન છે ડી. લીંબુનો શરબત ચોથું છે. તો એમાં કયો હોય? તો એ લીંબુનો શરબત બનાવવા શું જોઈએ? પાણી, લીંબુનો રસ, ખાંડ અને મીઠું. આવડે? બરાબર? બધા ઓપ્શન જોઈ લેવાના, આમાંથી ક્યાં કોની સાથે મેચ થાય છે. તો ચોથામાં આવશે એ. ચલો એવું બીજું જોડકું છે, દેખાય છે? તો હા, બટેકા પૌવા બનાવવા શું જોઈએ? તો કે પૌવા, બટેકા, મસાલો, કોથમરી, લીંબુ અને ખાંડ. એવો ઓપ્શન છે સી. તો પહેલાની સામે લખી નાખો સી. ઇડલી સંભારમાં શું જોઈએ? તો કે આપણે બધાને બહુ ભાવતી હોય ઇડલી, ભાવે ને? ચલો તેમાં છે દાળ ચોખાનો લોટ, પાણી, મીઠું, દાળ અને મસાલો. તો એવો ઓપ્શન છે એ. ચલો ત્રીજો છે સેવ મમરા. તો સેવ મમરા બનાવવા તો કે શું જોઈએ? તો કે મમરા, સેવ, હળદર, મીઠું અને રાઈ. તો એની સામે આવશે ડી. બરાબર? ચલો ચોથું છે થેપલા દહીં. તો એમાં આવશે બી. મેથીની ભાજી, લોટ, દહીં, મસાલો અને તેલ. થઈ ગયું? એટલે કે બી. ચલો ત્રીજું જોવો જોઈએ તો કે લાડવા બનાવવા. ભાવે ને બધા લાડવા? ચલો તો એમાં શું જોઈએ? તો કે ઘઉંનો લોટ, ઘી, ગોળ અથવા ખાંડ અને એલચી. તો એવો ઓપ્શન છે તો કે આ છે બી. ચલો પેંડા બનાવવા તો કે પહેલા તો દૂધ જ જોઈએ એમાં, અથવા તો માવો જોઈએ. દૂધમાંથી માવો બને એટલે બે એક જ થાય. ચલો માવો, ખાંડ અને બદામ. તો એમાં આવશે ડી. થઈ જાય ને? ચલો મોહનથાળ બનાવવા તો કે જોવો જોઈએ તો કે ચણાનો લોટ, ઘઉંનો લોટ, ઘી, ખાંડ અને કાજુ બદામ. તો કે મોહનથાળમાં એ ઓપ્શનમાં છે એવું બધું. તો કે એ. બાસુંદી બનાવવા તો કે દૂધ, ખાંડ, કાજુ, બદામ અને
ચોખા, હળદર, મીઠું, પાણી. જોઈ ને એટલી વસ્તુ. તો ઈ છે એમાં, તો કે હા ડી માં છે ને, તો લખી નાખો ડી. એટલે ચલો શાક બનાવવા શું જોઈએ, તો કે શાકભાજી. એમાં પછી કોઈ પણ શાક તમે બનાવશો, રીંગણ, બટાકા, પાપડી, તેલ, ગમે. તો પછી એમાં તેલ જોઈએ, રાઈ જોઈએ, હિંગ જોઈએ, મસાલો જોઈએ, લસણ જોઈએ, બરાબર, એવી વસ્તુ જોઈએ. તો એવો ઓપ્શન છે તો કે હા તો સી માં છે, તો લખી નાખો સામે સી. ચલો રોટલી બનાવવા શું જોઈએ, તો કે ઘઉંનો લોટ, પાણી, તેલ, બરાબર. અથવા આપણે ઘી લગાવતા હોય તો ઘી. તો ત્રીજામાં સામે એવો ઓપ્શન છે બી માં, તો એમાં જો બી. ચલો ચોથો છે કઢી. તેમાં છાશ જોઈ, ચણાનો લોટ, હળદર, મીઠું, લીલી કોથમરી, ઘી અને જીરું. તો કે ચોથામાં કઢી, તો એમાં આવશે એ. આવે ને. ચલો પાંચમું છે ચિકન કરી. તેમાં મરઘી જોઈ, મસાલા, તેલ, ઘી કે પાણી. તો એમાં આવશે ઈ. ક્લિયર. ચલો પાંચમું જોડકું જુઓ, દૂધ, દહીં, પનીર અને ઘી. તો સામેમાં એવું આવ્યું છે કે આ પેદાશ શેમાંથી મળે છે, તો જોવો જોઈએ તો કે આ બધી પેદાશ છે એ પ્રાણીજ પેદાશ છે ને. તો કે દૂધ છે એ શેમાંથી મળે, તો કે પ્રાણીઓમાંથી મળે. પછી એમાંથી દહીં બનાવીએ, પનીર બનાવીએ, તો આ બધું ઘી બનાવીએ, પ્રાણી પેદાશ છે. તો એવો ઓપ્શન છે તો કે બધી જ પ્રાણી પેદાશો છે, તો એમાં આવશે ડી, પહેલાની સામે ડી. બીજું છે પાલક, ફુલાવર, ગાજર, બરાબર. તો એ શું છે, તો કે એ શાકભાજી છે, બરાબર. તો એમાં આવશે સી, શાકભાજી. ચલો ત્રીજું છે સિંહ અને વાઘ. તો શું છે, તો કે બીજા પ્રાણીઓને ખાય છે, તો એમાં આવશે એ. તૃણાહારી પ્રાણીઓ, તો કે માત્ર વનસ્પતિની જ પેદાશો ખાય, એટલે કે ઓપ્શન બી. ક્લિયર. ચલો પ્રશ્ન નંબર 5 જુઓ. માગ્યા મુજબ વર્ગીકરણ કરો. એમાં પહેલું જો વનસ્પતિ અને પ્રાણી પેદાશોને વર્ગીકરણ કરો. વનસ્પતિ પેદાશમાં કયું આવે, પ્રાણી પેદાશમાં કયું આવે, તો વનસ્પતિ પેદાશમાં આવશે ચણા, મરચું, ઘઉં, ખાંડ અને ગુંદર. જ્યારે પ્રાણી પેદાશમાં આવશે દૂધ, ઘી અને ઈંડા. ચલો બીજો જુઓ, તૃણાહારી, માંસાહારી અને મિશ્રાહારીમાં વર્ગીકરણ કરો. તો એમાં જુઓ, ચલો તૃણાહારીમાં આવશે ગાય, ભેંસ, જે માત્ર વનસ્પતિ પેદાશ જ ખાતા હોય એને તૃણાહારીઓ કહેવાય. એટલે કે ગાય, ભેંસ, હરણ, સસલું, બકરી, ઘેટું, ઝીબ્રા, જીરાફ અને ઉંદર. પછી માંસાહારીમાં આવશે સિંહ, વાઘ અને ગરોળી. અને મિશ્રાહારીમાં આવશે કૂતરો, મનુષ્ય, બિલાડી અને વંદો. ક્લિયર. આવડી છે ને. ચલો હવે છે વ્યાખ્યા આપો. તૃણાહારી પ્રાણીઓ એટલે શું, તો આપણાને જાતે આવડે કે જે પ્રાણીઓ વનસ્પતિજન્ય પેદાશો ખાતા હોય, ખોરાકમાં લેતા હોય, બરાબર. જે પ્રાણીઓ વનસ્પતિજન્ય પેદાશો ખોરાક તરીકે ઉપયોગ કરે છે તેને તૃણાહારી પ્રાણીઓ કહેવાય, બરાબર. ચલો માંસાહારી પ્રાણીઓમાં શું આવશે, તો કે જે પ્રાણીઓ ખોરાક તરીકે પ્રાણીજ પેદાશનો ઉપયોગ, એટલે કે પ્રાણીને ખાતા હોય, બરાબર છે. માંસ, જેમાંથી માંસ, મચ્છી, એટલે કે માંસની એવી વસ્તુ ખાતા હોય અથવા તો બીજા પ્રાણીઓને ખાઈ જાય છે, તો એને માંસાહારી પ્રાણી કહે છે. કે જે પ્રાણીઓ, બરાબર છે, જે પ્રાણીઓ ખોરાક તરીકે પ્રાણીઓનો જે બીજા પ્રાણીઓને ખાય છે તેને, બરાબર. ચલો છેલ્લી વ્યાખ્યા જોવો જોઈએ કઈ છે, મિશ્રાહારી પ્રાણી. તો કે જે પ્રાણીઓ વનસ્પતિજન્ય પેદાશો અને પ્રાણી બંનેનો ખોરાક તરીકે ઉપયોગ કરે તો તેવા પ્રાણીઓને મિશ્રાહારી પ્રાણીઓ કહે છે. પાછું જોઈ લો, તૃણાહારીમાં ખોરાક તરીકે વનસ્પતિનો, માંસાહારીમાં ખોરાક તરીકે પ્રાણીઓને ખાઈ જાય છે, બીજા પ્રાણીઓને ખાઈ જાય છે, તો એને માંસાહારી. અને ત્રીજું મિશ્રાહારીમાં જુઓ, જે પ્રાણીઓ લખવાનું છે સાથે સાથે, જે પ્રાણીઓ વનસ્પતિજન્ય પેદાશો અને પ્રાણીઓ બંનેનો ખોરાક તરીકે ઉપયોગ કરે તો તેવા પ્રાણીઓને મિશ્રાહારી પ્રાણીઓ કહે છે. ક્લિયર. ચલો હવે
ક્વેશ્ચન નંબર 7 છે એક બે વાક્યમાં ઉત્તર લખો. તો તમને ખબર જ છે કે આના અમે ફોટા મોકલીએ છીએ, બરાબર? તો એ વસ્તુ આ ક્વેશ્ચનના ફોટા મોકલી દેસી, પણ એમાં 9મો અને 10મો ક્વેશ્ચન જોવો જોઈએ. 9મો અને 10મો ક્વેશ્ચન તો એ તમારે જાતે લખવાનું થશે. કેમ 7માનો 9મો અને 10મો? શા માટે? તો કે એમાં એવું છે, વાંચો છો, તમે ખાતા હોય તેવી વિવિધ કોઈ પણ 5 વાનગીઓના નામ. તો તમને ભાવતું એવી લખી નાખવાની, એટલે એ બધાને અલગ અલગ જ આવે, બરાબર? તો એ જાતે લખવાનું. 10મો જો તમે ન ખાતા હોય તેવી વસ્તુઓના નામ, બરાબર? તો આપણે ખાઈ ન શકીએ એવું હોય તો આપણે આજુબાજુ જે દેખાય લખી શકો તમે. મોબાઈલ છે, બુક્સ છે, પેન છે, બરાબર? કે જે આપણે વસ્તુ ખાતા નથી તો એના નામ લખો. આવડી છે, બરાબર? ચલો, એટલે કોઈ એમ ન વિચારતા કે આ ક્વેશ્ચનના ફોટા તો કે એવા ક્વેશ્ચન હોય ને આપણે જાતે લખવાના. ચલો 8મો ક્વેશ્ચન જોવો. તફાવતના બે મુદ્દા આપો. તો એમાં મિશ્રાહારી પ્રાણી અને તૃણાહારી પ્રાણી છે, બરાબર? તો મિશ્રાહારીની મેં હમણાં જ વ્યાખ્યા લખાવી, અને તૃણાહારી તો કે આ પ્રાણીઓ માત્ર વનસ્પતિનો જ ખોરાક તરીકે ઉપયોગ કરે. તો એ બે વસ્તુ બેના એક્ઝામ્પલ લખી શકો ને, બરાબર? એનો ફોટો સાથે મોકલી દેસી. ચલો હવે જોવો ક્વેશ્ચન નંબર 11 જે છે, ખાસ જોજો. ક્વેશ્ચન નંબર 11 એના 1 થી 8 ક્વેશ્ચન છે. એમાં 7ના જવાબ તમને આપેલા છે. ક્લિયર? 1 થી 8 ક્વેશ્ચન છે, એમાં 7ના જવાબ આપેલા છે. 8નો જવાબ તમને કહું છું, બરાબર? તો એ 7 ક્વેશ્ચન છે CW માં તમારે લખવાના છે. CW માં તમારે લખવાના છે. શા માટે? તમને વિચાર આવે કે આમાં લખેલા છે તો એ ટીચર કેમ આપે છે? આમાં લખેલા છે તો આપણે વાંચતા નથી, બરાબર? CW માં વ્યવસ્થિત અક્ષરે લખવાના કે જેથી તમે વાંચી શકો એમાં, બરાબર? લખવાનું અને વાંચી જવાનું, એટલે કે કંઈક પ્રશ્ન હોય તો આપણે એને પછી પૂછી શકીએ. 8મો ક્વેશ્ચન શું કહે છે જોવો છે. ઘરમાં અનાજ, શાકભાજી, ફળ, માંસ, ઈંડા વગેરેને સાચવવા તમે શું કરો છો? બાજુમાં લખ્યું છે કે વિદ્યાર્થીના અનુભવના આધારે જવાબ આપો. તો કે તમે ઘરમાં ખોરાક અનાજ હોય, બરાબર? તો એ આપણે 12 મહિનાનું એક સાથે લઈ લેતા હોય. દાખલા તરીકે ઘઉં આપણે ખાઈએ છીએ તો ઘઉંને તમે કેવી રીતના રાખો છો અનાજને? તો એ લખવાનું, બરાબર? એ આપણા મમ્મીને પૂછલા, આ ક્વેશ્ચન જાતે લખવાનો છે. શાકભાજીને તો કે આપણે માર્કેટમાંથી લઈ આવે પછી સાફ કરી અને શેમાં રાખો છો? તો કે વ્યવસ્થિત કપડામાં કે વીંટાળે અથવા તો ઠંડી જગ્યાએ, એટલે કે આપણે ફ્રીજમાં મૂકી દઈએ તો લાંબા સમય સુધી સારું જ રહે છે, બરાબર? પછી ફળને કેવી રીતના રાખો છો? માંસને, ઈંડાને, આ બધું તમારે જાતે લખવાનું છે. ક્લિયર? ચલો 8 ક્વેશ્ચન ક્લિયર. પ્રશ્ન નંબર 12 છે માગ્યા મુજબ જવાબ આપો. તો કે નીચે આપેલા વનસ્પતિના ભાગ ખોરાક તરીકે જે વનસ્પતિમાંથી મેળવવામાં આવે છે એના નામ આપો, બરાબર? ચલો એમાં પેલું મૂળ છે તો એની સામે લખો મૂળ. તો કે ગાજર, મૂળા અને બીટ, બરાબર? પછી છે પ્રકાર, તો એમાં લખો શેરડી, બટાટા અને સુરણ. પછી છે પર્ણ, તો કે પાલક, મેથીની ભાજી, કોથમીરના પાન અને ફુદીનો. એનું આપણે પર્ણ છે તો એનો આપણે આવી રીતના ઉપયોગ કરીએ છીએ. ફૂલ છે તો કોનો કરીએ? તો કે ગુલાબની પાંદડી અને કોકમ છે ના ફૂલ હોય એનો આપણે ઉપયોગ કરીએ. ફળમાં જોવો તો કે આંબો, તરબૂચની બેલ, કેળ અને નાળિયેરી. બીજમાં તો કે ઘઉં, ચોખા, વાલ, વટાણા, મકાઈ, બરાબર? આના સિવાયના પણ ઘણા બધા આવી શકે. તમે હજી એડ કરવા હોય નામ તમને ખબર હોય તો તમે એડ કરી શકો છો. ક્લિયર આ વસ્તુ? સ્વાધ્યાય પોથી લખી નાખવાનો. ક્વેશ્ચન 12માનો પહેલો મૂળમાં પ્રકાર, પર્ણ, ફૂલ, ફળ અને બીજ. આમાંથી એક માર્કનું ગમે પૂછાઈ શકે. ચલો પાછળ બીજો ક્વેશ્ચન છે, જોવો જોઈએ. તો કે કોષ્ટકમાં યોગ્ય માહિતી ભરો. એમાં પ્રાણીનું નામ છે, સામે છે પ્રાણીઓ દ્વારા લેવાતો ખોરાક. પહેલું નામ છે ઉંદર, તો સામે ઉંદર શું ખાય? તો કે રોટલી, ભાખરીના ટુકડા, ફળના ટુકડા, અનાજના ટુકડા વગેરે, બરાબર? પતંગ શું ખાય? તો કે ફૂલનો રસ. એવી રીતે બધા પ્રાણીઓના નામ અને સામે ખોરાક આપેલો છે, બરાબર છે? તો આના ફોટા પણ હું તમને મોકલી દઈશ, જાતે આવડે તો લખવાનું. અહીંયા સુધી ક્લિયર, બરાબર? ચલો હવે આ ચેપ્ટર મેં પહેલું છે ઓલી સ્કૂલમાંથી વિડિયો આવેલો છે સ્વાધ્યાય પોથીમાં, એટલા માટે સોલ્વ કરાવ્યું કે સ્વાધ્યાય પોથીમાં જો તમારી પાસે લખેલું હશે તો તમે વાંચી શકશો. અને આની એક્ઝામ જ્યારે લેવાશે ત્યારે આ ચેપ્ટર હશે, સાથે બીજા કયા ચેપ્ટર હશે એ તમને અમે જાણ કરશું, બરાબર છે? તો અહીંયા સુધી રાખીએ છીએ. એના ફોટા મોકલાના છે મોકલાવી દેશું. કોષ્ટક બીજું છે એમાં ખોરાકનું છે તો એ ખાસ આપણને આવડે એવું જ છે. તો
તો જે થાય એ વસ્તુને આપણે ટ્રાય કરવાની, બરાબર છે. તો ચેપ્ટર નંબર 1 નું સ્વાધ્યાય પોથીનું આખું ચેપ્ટર અહીંયા પૂરું કરીએ છીએ. જેટલા ફોટા હશે મોકલાવાના એ તમે સેન્ડ કરી દેજો, બરાબર છે. તો આ ચેપ્ટર અહીં પૂરું થાય છે. સ્વાધ્યાય પોથીમાં વ્યવસ્થિત અક્ષરે બધાને લખી લેવાનું છે ને જેટલા ક્વેશ્ચન બાકી રાખ્યા છે એ પણ વિડીયો સાથે ફોટા સેન્ડ કરજો, બરાબર. અહીંયા સુધી રાખીએ અને એક્ઝામની ખાસ તૈયારી કરજો કે વ્યવસ્થિત આપણે ઘરે છીએ, બરાબર. ફૂલ ટાઈમ મળ્યો છે તો એનો કંઈક સરસ એવો ઉપયોગ કરીએ. એટલા માટે આ વસ્તુ તો કે ફોટા મોકલીએ અને વ્યવસ્થિત રીતે સ્વાધ્યાય પોથીમાંથી ટેક્સ્ટ બુકમાંથી વાંચવાનું, ગમે ત્યાંથી. એવું નથી કે પેપર ખાલી સ્વામાંથી જ નીકળશે. ક્લિયર? તો તમારે વ્યવસ્થિત રીતે આ વસ્તુને વાંચી અને તૈયારી કરવાની જેથી તમે એક્ઝામ વ્યવસ્થિત રીતે આપી શકો. આપણે ઘરે છીએ તો એના ટાઈમનો ખૂબ સરસ રીતે ઉપયોગ કરવાનો છે, બરાબર. ચલો અહીંયા સુધી રાખીએ, હવે પછીના ચેપ્ટર સાથે મળશું. ચલો, થેન્ક યુ.